નજર કરીએ રાજકારણના ટોપ 9 ન્યૂઝ। પીએમ મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ સંસદ સત્રની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ। માહિતી પ્રમાણે 18મી લોકસભાનું પ્રથમ સંસદ સત્ર 18 જૂનથી શરૂ થશે। 18-19 જૂને સાંસદોની શપથવિધિ અને 20 જૂને સ્પીકરની ચૂંટણી થવાની શક્યતા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 21 જૂને સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કરી શકે। કેબિનેટની બેઠકમાં રાષ્ટ્રપતિને ટૂંક સમયમાં સંસદનું સત્ર બોલાવવા અને બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરવા વિનંતી કરાશે। ત્રીજી વખત વડાપ્રધાન બનતા નરેન્દ્ર મોદી એક્શન મોડમાં જોવા મળ્યા। શપથ લીધા બાદ પીએમ મોદી ખેડૂતો અંગે મોટો નિર્ણય લીધો। તેમણે ખેડૂત સન્માન નિધિનો હપ્તો જારી કરવાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા। સરકારના આ નિર્ણયથી 9.3 કરોડ ખેડૂતોને લાભ થશે અને 20,000 કરોડ રૂપિયાનું વિતરણ કરાશે। કહ્યું, આગામી સમયમાં પણ અમે ખેડૂતો અને ખેતી ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરતા રહીશું। મહત્વનું છે કે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ પીએમઓ જઈને ચાર્જ સંભાળ્યો હતો। એનડીએ સરકારનું ગઠન થવાની સાથે નવી સરકારે કામકાજ શરૂ કરી દીધા। વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓને ટાસ્ક આપ્યું છે। મંત્રીઓને કામકાજની શરૂઆતના પ્રથમ 4 દિવસમાં ઓફિસ ન છોડવા નિર્દેશ અપાયો છે। કેબિનેટ પ્રધાન જીતન રામ માંઝીએ કહ્યું, પીએમએ અમને ટાસ્ક આપ્યો છે કે તમે 4 દિવસ સોમવાર, બુધવાર, મંગળવાર અને ગુરુવાર માટે હેડક્વાર્ટર છોડશો નહીં। વડાપ્રધાન આગામી 5 વર્ષમાં ભારતે વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા મક્કમ છે। ઓડિશામાં ભાજપ પ્રથમ વખત સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે ભાજપ સરકારના શપથ ગ્રહણ સમારોહ પહેલા વડાપ્રધાન મોદી ભુવનેશ્વરમાં રોડ શો કરશે। વડાપ્રધાન મોદી 12 જૂનના રોજ સાંજે રોડ શો યોજશે। આ રોડ શો જયદેવ વિહારથી જનતા મેદાન સુધી હશે। ઓડિશાના નવા મુખ્યપ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ 12 જૂનના રોજ યોજાનાર છે। શપથ ગ્રહણ સમારોહ જનતા મેદાનમાં યોજાશે। સમારોહને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ। સમારોહમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ભાગ લેશે। ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, ત્યારે પીએમ મોદીએ શપથ લીધા બાદ દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો। સીએમ યોગીએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી। સીએમ યોગી અમિત શાહ વચ્ચે લગભગ 35 મિનિટ સુધી બેઠક યોજાઈ। અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ મુખ્યપ્રધાન યોગી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી। મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં એનડીએને મોટો ઝટકો લાગ્યો છે, ત્યારે ચૂંટણીમાં મળેલી હાર મુદ્દે મુખ્યપ્રધાન શિંદે મહત્વની બેઠક યોજવાના છે। સીએમ શિંદેની અધ્યક્ષતામાં સાંજે મળનારી આ બેઠકમાં પાર્ટીના તમામ સાંસદ ધારાસભ્યો હાજર રહેશે। આ બેઠકમાં ચૂંટણીમાં મળેલી હાર પર સમીક્ષા કરવામાં આવશે। મુખ્યપ્રધાન શિંદે બેઠકમાં મહત્વના નિર્ણય પણ લઈ શકે। લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે। શિંદે જૂથ શિવસેનાના દાવા વચ્ચે હવે ઉદ્ધવ જૂથે મોટો દાવો કર્યો છે। શિવસેના જૂથના આનંદ દુબેએ દાવો કર્યો છે કે શિંદે જૂથના 20થી વધુ ધારાસભ્યો અને 3 સાંસદો અમારા સંપર્કમાં છે। આ તમામ ધારાસભ્યો અને સાંસદો ગમે ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથમાં જોડાઈ શકે છે। સાથે જેઓ અજીત પવાર સાથે ગયા છે તેઓ શરદ પવારના સંપર્કમાં છે। મોદી સરકારમાં મંત્રીપદના શપથ લીધાના થોડીક જ કલાકમાં સાંસદ સુરેશ ગોપીએ મંત્રીપદ છોડવાની વ્યક્ત કરી ઈચ્છા। કેરળમાં ભાજપની એન્ટ્રી કરાવનાર સુરેશ ગોપીએ કહ્યું, મંત્રીપદની માંગ કરી નથી। આશા છે કે ટૂંક સમયમાં તેમને પદ પરથી મુક્ત કરવામાં આવશે। પદ છોડવાનું કારણ જણાવતા કહ્યું કે મેં ફિલ્મો સાઇન કરી છે અને મારે તે કરવી છે। લોકસભા ચૂંટણી પૂર્ણ થતાની સાથે 7 રાજ્યોની પેટા ચૂંટણીની જાહેરાત કરાઈ છે। ચૂંટણી પંચે 7 રાજ્યની 13 વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે। બિહાર, બંગાળ, મધ્યપ્રદેશ સહિત 7 રાજ્યની 13 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત। 13 બેઠકો પર પેટા ચૂંટણી માટે 10 જુલાઈએ મતદાન યોજાશે। આ બેઠકો પર નોટિફિકેશન 14 જૂને જાહેર થશે। નોમિનેશનની અંતિમ તારીખ 21 જૂન, નોમિનેશન સ્ક્રુટની 24 જૂને થશે અને મતદાન 10 જુલાઈએ યોજાશે, જ્યારે પરિણામ 13 જુલાઈએ।